તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં હું તમને બતાવીશ કે ફોન અને કેમેરામાં શૂટ કરી તો કેટલો ડિફરન્ટ આવે. આ જે મારો માઇક છે જેમાં તમને ગ્રીન લાઇટ દેખાતી હશે, ગ્રીન લાઇટ, જો આમાં ગ્રીન લાઇટ છે, તો આ માઇક કનેક્ટેડ છે કેમેરા સાથે. અને આ માઇક છે જેમાં બ્લુ લાઇટ આવે છે, એ બ્લૂટૂથથી કનેક્ટેડ છે મારા ફોન સાથે. એક લાઇટ અહીંયા છે, એક લાઇટ અહીંયા છે, અહીંયા મારો કેમેરો છે અને અહીંયા મારો ફોન છે. બરોબર, હવે હું તમને બતાવું. તો જે લોકો વિચારતા હોય કે હું ફોનથી રેકોર્ડ કરું તો કેવો વિડીયો આવે, કઈ રીતનો વ્લોગ બને અને શું શું દેખાય અને કેવો એક્સપિરિયન્સ રહેશે, તો મારા ખ્યાલથી લાઇટિંગ વધારે મેટર કરે છે, બીજું કાંઈ જ નહીં. લાઇટિંગ અને ઓડિયો ક્વોલિટી બસ. કેમેરાવાળા માટે તો 100% ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ જ ગઈ છે ઓલરેડી. કેમ કે પાછળનું બોકે આવશે, વાઇડ એંગલ આવશે, એક શાર્પ ક્વોલિટી આવશે અને ઓબ્વિયસ કે લાઇટ છે, ફૂલ ક્લિયરિટી દેખાશે તમને. તો અહીંયા મારો ફોન છે અને અહીંયા મારો કેમેરો છે. તો જે ફોન યુઝર છે એમને વધારે ડિફરન્સની ખબર પડશે કે જે બેઝિક સ્ટાર્ટ કરવાવાળા વ્યક્તિ છે એને કોઈ જરૂરત નથી કેમેરાની કે મોંઘા ઇક્વિપમેન્ટની. બસ એક લાઇટ તમે સેટ કરી દો, તમારા પર પ્રોપર પ્લેસ કરી દો અને એક નાનો એવો માઇક લઈ લો. હું DJI માઇક યુઝ કરું છું, મારી પાસે એક રોડનો પણ માઇક છે. માર્કેટમાં અંડર 1000 સારામાં સારા માઇક આવે જ છે. તો તમે જે બિગિનર છે, જે શરૂઆત છે જેની, એ ફોનથી ટ્રાય કરવા માંગતા હોય તો લાઇટ, ફોન અને એક નાનો એવો માઇક, બસ તમારું કામ થઈ જશે. અને જે પ્રો લેવલવાળા છે એના માટે ખાસ કે પ્રોપર લાઇટિંગ, પ્રોપર કેમેરા એંગલ, પૂરો કોન્ફિડન્સ, બધી જ વસ્તુ પછી પ્રોવાળાને પ્રોપર જોશે. બધી જ વસ્તુ કમ્પ્લીટ, જેમાં માઇકનું સેટિંગ, પ્રોપર કેમેરાની અંદરનું સેટિંગ, ISO, કેટલું એંગલ, શટર સ્પીડ, બધી વસ્તુ મેટર કરશે એના માટે. કેમેરો જો યુઝ કરવા લાગ્યા હોય તમે તો સૌથી પહેલાં તમારે કેમેરાને જ એટલો સમજવો પડશે કે તમને પ્રોપર ક્વોલિટી આપે. એની શટર સ્પીડ, એનું એપેચર, એનો ISO, તમારે ક્યારે કેટલો સેટ કરવો, એ બધી જ વસ્તુની મગજમારી તમારે કરવી પડશે. ફોન મારા માટે એ વસ્તુ સાવ ઇઝી. જસ્ટ કેમેરો ઓપન કરો, બસ. ફોનનો કેમેરો ઓપન થતાં જ ઓટોમેટિક બધી વસ્તુ સેટ કરી લેશે. તમારે કાંઈ જ કરવાની જરૂર નથી. છતાંય તમે એક તમારા ઉપર આમ ટેપ કરી અને હોલ્ડ કરી રાખી દો કે ફોકસ લોક થઈ જાય, એક્સપોઝર છે ને અપ ડાઉન ના થાય, બસ એટલી જ જરૂર પડે. પણ કેમેરામાં મોશન ટ્રેકિંગની સાથે સાથે ઘણી બધી વસ્તુ તમારે, જે મેં તમને કીધી, એપેચર, ISO, શટર સ્પીડ, બધી વસ્તુ તમારે કોમ્બિનેશનમાં રાખવી પડશે. બસ આજનો વિડીયો સ્પેશિયલ એ જ બતાવવા માટે છે કે ફોનમાં બનાવવાવાળા વ્યક્તિઓ માટે અને કેમેરામાં બનાવવાવાળા વ્યક્તિઓ માટે કેવી ક્વોલિટી આવે છે એ તમને ડિફરન્સ બતાવવા માટેનો વિડીયો મેં આજે સ્પેશિયલ શૂટ કર્યો છે. તમે જોઈ શકો છો. અને જરૂરી વસ્તુ, જે ફોનથી યુઝ કરે છે એ આઉટસાઇડ જો શૂટ કરે તો સૌથી વધારે ક્વોલિટી એમાં તમને દેખાશે ફોનમાં. ફોન યુઝર જો આઉટસાઇડ ડે ક્વોલિટીમાં શૂટ કરશે તો એને સૌથી વધારે ક્વોલિટી દેખાશે. બરોબર. બીજી વસ્તુ, કેમેરા માટે આઉટસાઇડના સેટિંગ પૂરેપૂરા અલગ આવશે, ઇન્ડોર સેટિંગ પૂરેપૂરા અલગ આવશે. તો આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે. શરૂઆતમાં તમે ફોનનો યુઝ કરી શકો છો, બેસ્ટ રહેશે, ઇઝી રહેશે. જો તમે પ્રો બની ગયા તો કેમેરાને તમારે સૌથી પહેલાં સમજવો પડશે. એ પછી જ તમે પ્રો લેવલનું વર્ક આપી શકશો. તો મિત્રો, આજનો વિડીયો આટલો જ. એક કમ્પેરિઝન વિડીયો છે આજનો ફોન અને કેમેરા વચ્ચેનો. બાય.